દાખલા સાથે દંપતી ઝડપાયું છે। દીકરીના આધાર કાર્ડ માટે જન્મનો દાખલો લેવા માટે આવ્યા હતા અને ચેકિંગમાં જન્મનો દાખલો બોગસ હોવાનું સામે આવ્યું છે। એજન્ટે 500 રૂપિયામાં આ દાખલો કાઢી આપ્યાનું રટણ આ દંપતી કરી રહ્યું છે। એમની પૂછપરછ બાદ પોલીસને સોંપી દેવામાં આવ્યા છે। तो खबर नहीं बेन आया था मैंने कीधु मैं दाखलो काढ़ी आपीश। कया बेन आया था? ये खबर ज नहीं साहब मैंने एमनु नाम ही याद नहीं। खासा वर्ष थई गया 4-5 वर्ष थई गया। कई કેટલામાં કઢાયો હતા हैं આ દાખલો કેટલામાં કઢાયો હતો ખ્યાલ છે એવું તમને? अरे साहब ये घेर आया था तई अगर तो ये बेन के मैं दाखलो काढ़ी आपीशू के કોઈ પ્રૂફ લીધું તો એમનું કે સરકાર ना कसु प्रूफ ज नहीं आल्યું। તો કેમ પ્રૂફ ના લીધું તમને? पण आल्या वगर लई ली एमने दाखलो મને આપી દીધો પછી પ્રૂફ આપ્યું જ નહીં એમને। પૈસા આપ્યા હતા આ મામલે તમે કોઈ? ના ખાલી 500 રૂપિયા લીધા હતા એમને બસ। એ બેને 500 તો તમને એવી ખબર ના પડી કે સાહેબ અમે ભણેલા હોય તો મને ખબર પણ ભણેલા છે નહીં। આ ખૂબ જ ગંભીર અને ચિંતાનો વિષય છે। અમારી 3 લેયર જે ચેકિંગ સિસ્ટમ અમે રાખી છે કોર્પોરેશનમાં, જે વોર્ડ ઓફિસમાં કામગીરી ચાલુ છે, એમાં ઓપરેટર ટોકન આપતી વખતે ડોક્યુમેન્ટ વેરીફાઈ કરતા હોય છે ફર્સ્ટ લેયરની અંદર। તો એ ફર્સ્ટ લેયરની અંદર જ્યાં ડોક્યુમેન્ટ વેરીફાઈ કર્યું ત્યારે ડોક્યુમેન્ટ જોતાં પ્રથમ કક્ષાએ ઓપરેટરને ખ્યાલ આવી ગયો હતો। અમે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં હતા, ત્યાંથી અમે જેવા છૂટા થયા ત્યાં જ ઓપરેટરે અમને વોટ્સઅપ કર્યું અને ટેલિફોનિક જાણ કરી કે સર એક ડોક્યુમેન્ટ જેનો દાખલો મૂક્યો છે પ્લીઝ વેરીફાઈ કરી દો। તો અમે જેવું ચેક કર્યું તો અમને ખ્યાલ આવી ગયો કે ભાઈ આ ફ્રોડ જ છે, કારણ કે ઉપર જે સિમ્બોલ ઉપર લખ્યો હતો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો લખ્યો છે અને નીચે જે લખ્યું છે ગ્રેટર વિશાખાપટ્ટનમનો રજિસ્ટ્રારનું સહી સિક્કો, જે પ્રાથમિક દ્રષ્ટિએ જ પકડાઈ ગયું હતું। તાત્કાલિક પોલીસ ફરિયાદ દાખલ કરી હતી, એટલે અમે 100 નંબર ડાયલ કર્યો, પોલીસે જાણ કરી દીધી અને એ મુજબ હવે અમે પોલીસ અમને લઈ ગઈ છે અને હવે આગળની કાર્યવાહી પોલીસ ખાતા તરફથી કરવામાં આવશે।